હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે આપણા ભાઈના ખેતરમાં આવ્યું છે ડ્રોનથી જે પાણી છાંટે ને દવા છાંટે એ આવ્યું છે ડ્રોનથી. આપણે એનું કેપ્ચર ને કેવું એનું રિઝલ્ટ છે આપણે ચેક કરશું. એટલે એ છાંટે ને આપણે જોવા જઈએ, તમને દેખાડું. જુઓ ફોર વ્હીલને છે બધું ના જાય ખબર પડે. પછી માણા ઘણા છે, તો ગાડીઓ 2-3 પેઢી ઘણી હે જાય એ બધું. એટલા બધા માણસ છે ડ્રોનથી તો બધું જોવા આવ્યા બધા મારી જેમ. દવા ચાલુ છે. પકોડા પડે અતિશય તાકાતવાળું છે. રિમોટ ઓટોમેટિક તમારે ખેતરે પૂગીને વળી જાય. બ્લોગ બનાવ. આ દિવાલ મારેલી છે તમને? હા તો વળી પાછું આવે એમ ને ભાઈ. ડ્રોન આવે છે ફૂલ ગતિથી. સારું રિઝલ્ટ છે, કાંઈ ઘટે નહીં એવું. કેટલો પવન છે જો, આખો કપા હલાવી દે એટલો પવન છે આમાં. રિઝલ્ટ તો સારું છે, વાંધો નથી. અને સમથિંગ 6 વીઘાના જેવો કપા છે. અને મોટા ખેડૂ હોય તો ફાયદામાં રહે, વાંધો ન આવે. એ અતિશય સારું રિઝલ્ટ છે, વાંધો નથી. અને કપા હેરખુથી છટાય છે દવા. સારામાં સારી દવા છટાઈને. એટલા બધા માણા આવ્યા છે ઘણા. આ જો ડ્રોન કેટલી હવા ફેંકે, તમે જુઓ કેટલી બધી હવા ફેંકી, અતિશય દવા. એમ પાછું ભરે છે, દવા ભરાઈ જ દે અને પાછું ઉડાડવાની તૈયારી છે. ઉડે એટલે દેખાડું. સલું થવા આવ્યું છે મિત્રો. બરાબર આગળ સલું ચાહે શાંતિ રહેજો. દાભાઈ ડ્રોન જો આવ્યો છે, તમે જોઈ લેજો મિત્રો. આગળ ઉડે ફાફડા કાઢે. દવા ભરાઈ ગયા. પાછું જો ઉડે ચાલુ થઈ ગયું મિત્રો. પાછું ચાલુ થઈ ગયું હે. આગળ ઉડે અતિશય જો કેટલો પાવર છે ડ્રોનમાં. અતિશય પાવર છે ડ્રોનમાં. નક્કી નહીં આનું. દવા ગઈ પાછું ઉડે જો જાય. જો છોટું ભાઈ આ પાછું મિત્રો ડ્રોન આવે છે, ભરીને જાતા ડ્રોન પાછું વળીને આવે. જોઈ લે મસ્તીની દવા છાંટે મિત્રો. સારું રિઝલ્ટ સારું છે. ઘણા જોવા આવ્યા છે. રિમોટ હે એનું. કરું ફોન કરું આગળ. એ રિમોટ છે. આ બાજુ તો પૂરું થઈ ગયો. આ એરિયો પતી ગયો. હવે ઓલી બાજુ ગયા છે. જોવા આમ જ્યાં ડ્રોન ઓલી બાજુ છે. એક વાર જાય હા બાકી છે હજી. ને ઉપર ઓલી બાજુ છાંટવાનું હોય એટલું બધું બાકી હતું. એ ચાલુ છે. રિઝલ્ટ આમ જોઈએ તો કેટલા મોટી ખેતીમાં જરૂરી છે. એને ઓછા ટાઈમમાં કામ સારું થાય. બાકી બધું આપણે છાંટીએ એમાં આ છાંટે આપણામાં સારું પડે. આમાં સારી છટાઈ દવા
સારું રિઝલ્ટ છે, કાંઈ ઘટે નહીં. મોટી ખેતીમાં વધારે ફાયદામાં ને આમ જલ્દી કામ થાય. જલ્દી કામ કરવું હોય તો આ ફાયદામાં છે. જરૂર ડ્રોન અતિશય. હવે ને કપામાં લઈ નહીં તો આ ભારે કામ ગમે એમાં કામ કરે ખબર પડી જાય. સારામાં સટાઈ એ ઘર બાજુ જાય છે એ બીજી લોકેશન ને સટાઈ જ દે એટલે લેતો જાની વાત હવે તો ઘર બાજુ જઈએ. એવડા બીજી લોકેશન ઉપર ગયા. આપણે કામ હતું એટલે ઘેર બાજુ આવ્યા છે. આમ રિઝલ્ટ સારું છે. મોટા કપા હોય ને એટલે સટાય. આમ નાનામાં તો કેમ કે નાનો કપા હોય ને તો હવાઈ પૂરો કરી નાખે નાના કપાને. મોટા કપામાં ફાયદો ને આમ હલાઈનો એવા કપામાં દવા જલ્દીથી અને ફૂલ ઝડપથી તમારે કામ કરવું હોય ને તો આમાં ફાયદો છે. મોટા આમ વધારે જમીન હોય ને ઈવડાને ફાયદો ઓછા આમ ખર્ચો એક વીઘે 100-200 રૂપિયા જેવું લે, 100-200 જેવું લે. પણ આમ ફાયદો રહે કેમ કે વીઘા વધુ હોય તો પછી કેદી સાટી લેવી વરસાદને પ્રમાણે અને આમ સારું પડે. જલ્દીનું કામ જેમ લેવું સારું રિઝલ્ટ છે. તો મળી જાય આવી ઇન્ફોર્મેશનની બીજા વ્લોગમાં તો ફોલો કરી દીજો, એટલે સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક ને કમેન્ટ કરી નાખજો કેવો રિસ્પોન્સ હતો એ.